ભરૂચની ચકડા જીઆરડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં બે કામદારોના મોત નિપજવાના મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. ભરૂચની ચકડા જીઆરડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બાકીના ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ. સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલ રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પણ ચડ્યો છે. બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૈતર વસાવાએ આ મામલામાં મૃતકોના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવી એવી માંગ કરી છે. આજે અમે મેટ્રોપોલિટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર છે. તે 23મી તારીખના રોજ અહીંયા બ્લાસ્ટ થયો અને 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝેલા છે. એમાંથી 2 લોકોને આજે મૃત્યુ થયા છે અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ જાતના વળતરની વાત કરવામાં આવતી નથી. ત્યારે અમારી માંગણી અને લાગણી એટલી જ છે, જે લોકો મૃત્યુ થયા છે એમને 1 કરોડની વળતરની જોગવાઈ કરવામાં આવે અને જે ઘાયલ છે એમને 50,000ની જોગવાઈ કરવામાં આવે એવી અમારી લાગણી ને માંગણી છે. આવનારા દિવસમાં અમે લાંબુ મોટું આંદોલન કરીશું. પોલીસ દ્વારા એમનું રક્ષણ કરવામાં આવે છે. અમારા લોકોને લાઠીઓ વરસાવવામાં આવે છે, જેની અમે નિંદા કરીએ છીએ.